તો જય માતાજી મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અત્યારે વાગી ગયા લગભગ 9 વાગી ગયા અને જો પિન્ટુ તો જતો રહ્યો ફાઇનલી કામ પર અને હું ઉઠ્યો તો લેટ બરાબર. આજે મારે જવાનું હોય ને પરીક્ષા આપવા માટે લુણાવાડા. તો ચલો હું તૈયાર થઈ ગયો. જો બૂટ કાઢી મૂકી દીધા. બૂટને હે ને કંઈક એથી મારે બૂટ એ થઈ ગયા, તૂટી જાય કંઈક ને જૂના બૂટ આ ફેરી કે ઉકળી ફેરી કંઈક લગાવવાની है કન બંને બાજુ. આ બાજુ તૂટી જાય એ થઈ જાય અને આ બાજુ તો જો કપડો વપડો કાઢીને મૂકી દીધો હોય. નાવાનું બાકી મારી ભાઈ અને જઈએ લુણાવાડા પરીક્ષા ITR આપણે સોનેલા મોટા સોનેલા પરીક્ષા બરાબર. તો કે અમારો જિલ્લો મહીસાગર લાગે, તાલુકો કરના પરીક્ષા આપવા જવાનું લુણાવાડા. તો જેમ કે બાઇક ચલાવો તો ફોર વ્હીલ ચલાવો પણ લાયસન્સ જરૂરી છે. કેમ કે અત્યારે કાયદા કાનૂન બહુ વધારે વધી ગયું. તો આપણે જઈએ લાયસન્સ કઢાવવા માટે. પહેલાં તો લર્નિંગ લાયસન્સ કઢાવવાનું, પછી 6 મહિના પછી રિન્યુ થાય તો પાક્કું લાયસન્સ આવી જાય બરાબર. તો જઈએ લાયસન્સ કઢાવવા માટે. એ જો કપડાં પ્રકાર નાવાનું બાકી, ખાવાનું હું બનાવું, ખીચડી બનાવવાની તૈયારી બરાબર. જો હા તો રોહન ફૂલ નાખ્યું હા તૈયારી કરી છે. તો હું નહીં ધોઈ દીવાબત્તી કરી અને નીકળું શાંતિથી. બહાર કંઈક આવું થઈ ગયું હું બતાવી દઉં. તો બહાર જો વાતાવરણ ખુલ્લું થઈ ગયું, કપડાં ધોઈ નાખ્યા, બધું કામ થઈ ગયું અને જવાનું હોય શાંતિથી લુણાવાડા. તો જો આપણે જે પરીક્ષાનું હોય ને આ રહ્યું એક ફોર્મ આલ્યું છે ને એ બતાવી દઉં હું તમને. જો હવે જો બાર થશે મતલબ આ રીતે તારીખ જો 28/1/2026 અને ટાઈમિંગ કેટલું જો 16:30 17:30 મતલબ 4:30 મિનિટ 30 જવાનું આપણે. જો આ રહ્યું લોકેશન, આ રહ્યું ITR લુણાવાડા. ITR લુણાવાડા એટી પોસ્ટ મોટા સોનેલા પણ આપણે જવાનું હોય. આ રહી આપણી સિગ્નેચર, જે સિગ્નેચર કરાવી હતી. જો ચલો તૈયાર થઈને જઈએ હવે. નહીં બોલીએ જો આપણે તૈયાર થઈ જાય. અત્યારે જો ખીચડી બનાવી હતી, જો ખાવાનું કાઢી દીધું ખીચડી. તૈયાર તો થઈ જાય. હવે ખાઈ ભાઈ જવાનું હું નીકળીએ. કેમ કે 12 વાગે નીકળશું, 4 વાગે પરીક્ષા એટલે 12-1 વાગે નીકળીએ તો પહોંચી જશું 4-4:30 વાગે. તો દીવાબત્તી કરવાની હતી એ પણ થઈ ગઈ છે. હવે નીકળીએ તો બરાબર. ખાવાનું ખાઈ ભાઈ નીકળીએ લગભગ 12 વાગે. પહોંચી જશું લગભગ 3 થી 4 વાગે. ચલો નીકળીએ પછી બતાવીએ આગળ લુણાવાડા જઈને. બનાવી રહેજો વિડીયોમાં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા. તો મિત્રો આપણે પરીક્ષા લઈને રિટર્ન આવી ગયા બસ સ્ટોપ પર. જો આ લુણાવાડાનું બસ સ્ટેશન છે અને અત્યારે પબ્લિક બહુ બધી અને અત્યારે વાગી જાય 6 ઉપર વાગી જાય બરાબર. તો બસ સ્ટેન્ડ આપણે આવી ગયા ફાઇનલી. ચલો નીકળી હવે. તો મિત્રો જો મને લાગી ભૂખ અને મેં ચાલુ કરી દીધા સિંગ ભજીયા ખાવાના બરાબર. ભૂખ લાગી હતી, આખા દિવસનો નાસ્તો નહોતો કર્યો, ભૂખ લાગી હતી. સિંગ ભજીયા લઈ લીધા અને અત્યારે જો સીટ આપણે સવારે નથી મળી પણ અત્યારે સીટ મળી જઈએ તો ખાલી શાંતિથી બેઠા સિંગ ભજીયા ખાઈએ. તો મિત્રો આ છે મહીસાગરની અંદર એક હાડોડ કરીને નામ છે આ ગામનું નામ, અને પલનું નામ આપણે જે નદી છે જે મહીસાગર નદી તરીકે ઓળખાય છે ને આ પલનું નામ છે હાડોડનો પલ બરાબર. તમે જોઈ શકો છો અત્યારે જેવું એકદમ શાંત અને સમુદ્રનું વાતાવરણ છે, એકદમ શાંતિથી જોઈ શકો છો. આ પલનું નામ છે હાડોડ. તો અહીંયા લોકો ફોટા પડાવવા બહુ બધા આવે છે બરાબર. તમે જોઈ શકો છો નીચેનો જે જૂનો પલ છે એ અત્યારે નવો પલ. તો મિત્રો ફાઇનલ હવે આવી ગયા રૂમ પર ને. આપણે લગભગ કેટલા વાગે 9 વાગ્યા ને 9 વાગે આવ્યા હતા અને આપણે પરીક્ષા આપવા જતા. તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં પરીક્ષામાં ફેલ. 15 માર્કના પ્રશ્નો હતા, 15માંથી આપણે પડ્યા 8 સાચા. 9 માર્કે પરીક્ષા પાસ થવાથી આપણે 8 પ્રશ્નો સાચા પડ્યા અને 6 5 ને 6 ને 7 પ્રશ્નો ખોટા પડ્યા. તો આપણે ત્યાં પરીક્ષામાં ફેલ. ચલો હવે ફરી જશું તો ફરી પરીક્ષા આપીશું બરાબર.
જો આ મૂકી દીધા બૂટ ને બૂટના લીધે થઈ છે હાલત ખરાબ. જો આ જો અને પગે ફોડલી થઈ ગઈ હતી બૂટથી. તો હવે ખાવા બનાવી દીધું અમારે પિન્ટુએ. શું બનાવ્યું પિન્ટુ ખાવાનું? ગવારનું શાક ને ફુલેવરનું શાક ટામેટા. ચલો હું તમને બતાવી દઉં. તો જો આ બનાવી દીધું હે ને ફુલેવર વટાણા સબ્જી. આ બની છે રોટલી. તો આ રે મારે પિન્ટુ. જો આ ડોક્યુમેન્ટ ચેક કરે મારે પિન્ટુ. પરીક્ષા આપવા જતા ને ઇન્ટર પરીક્ષામાં તો ફાઇનલી ફેલ પડ્યા અને હવે ફરી પરીક્ષા આપવા જવાની, પણ અત્યારે નહીં આપવા જવાની. અત્યારે એવું કીધું 3-4 દિવસ પછી 50 રૂપિયા ફી ભરી ફરી પરીક્ષા અપાશે. બરાબર. અત્યારે તો આપણે આવી જાય ફેલ થઈને. ચલો પહેલું તો ખાવાનું ખાઈ લઈએ શાંતિથી અને બા ખાઈ પછી મળીએ. જેમ કે હાલત ખરાબ થઈ જાય. સવારે 12 વાગે નીકળ્યો તો અત્યારે પાછો 9 વાગે રિટર્ન પાછો અમદાવાદ આવી ગયો. આજે 8 વાગે હું દેગામ આવી જતો. દેગામથી ફરી રિક્ષામાં જેમ કે ગાંધીનગરની બસ હતી દેગામ આવીને પછી રિક્ષામાં આવ્યો તો મને પગે હેઠાતું નહોતું. પગે દુખાવો થઈ જતો એટલે બૂટ હાથમાં પકડીને શાંતિથી આવ્યો. ચલો ખાવા ખાઈ લઈએ. મારા પિન્ટુભાઈ કાર્ડ દેખાવાનો હવે ટોપી લગાવી દીધી છે મારી. પિન્ટુભાઈ સ્વેટર મારા જોડે. ચલો પહેલું તો હવે ખાવા કાઢીને ખાવાનું ખાઈ. ચાલ લાગે ઠંડી. હું તો શાંતિથી ઉઠીને બેઠો હું. અને જો પિન્ટુ અમારે ફ્રી ફાયર અંગાતે પિન્ટુ તો મોટું બહુ ખતરનાક થાય અમારે. ચલો આપણે તો હવે ખાવાનું ખાઈ લીધું. ખાઈ ને હવે ઊંઘવાની તૈયારી. બરાબર. તો હવે શાંતિથી ઊંઘી જઈએ અને મળીએ એક નવા વિડીયોમાં, ધમાકેદાર વિડીયોમાં. તો જય માતાજી, જય હિન્દ.